સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે, કરોડોના વિકાસના દાવા કરે, પરંતુ અમરેલીના શેડુભાર ગામમાં આજે પણ પોતાના ખેતર સુધી પહોંચવા માટે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. રેલવે વિભાગે ગરનાળું બનાવવાનું કામ શરૂ કર્યું, પણ અધૂરું છોડીને દેતા હવે આખો જે ખેતીએ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો અને ચોમાસાની સૌથી અગત્યની વાવણીની સિઝનમાં ખેડૂતોને ખેતરમાં નહીં પરંતુ કાદવ અને તંત્રની બેદરકારી સામે લડી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના શેડુભાર ગામમાં નજીક રેલવે વિભાગ દ્વારા એક ગરનાળું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ગામ લોકોની આશા હતી કે કામ પૂર્ણ થતાં જ અવરજવર વધુ સરળ બનશે, પરંતુ થયું એકદમ ઉલટું. કામ અધૂરું રહી જતા વર્ષોથી જે ઉપયોગમાં લેવાતો ખેતીએ જવાનો રસ્તો હતો તે બંધ થઈ ગયો. ચોમાસું શરૂ થતાં જ આખો માર્ગ કાદવ અને પાણી અને ખાડાઓથી ભરાઈ ગયો છે. ખેડૂતો ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી, ખેતીના સાધનો પણ લઈ જઈ શકાતા નથી, ખાતર અને બિયારણ પણ સમયસર ખેતી સુધી પહોંચાડી શકાતા નથી, જેના કારણે વાવણી પર સીધી અસર પડી રહી છે. ખેડૂતો કહે છે કે જો સમયસર વાવણી નહીં થાય તો આખા વર્ષની મહેનત પાણીમાં ફરી જશે. પરંતુ આ ચિંતા એ તંત્રને દેખાતી નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગ અમરેલીના સાંસદ ભરત સુતરિયાના ઝરખિયા ગામ તરફ પણ જાય છે. છતાં ખેડૂતોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં રેલવે વિભાગે માત્ર આશ્વાસન જ આપ્યા છે, કામ પૂર્ણ કર્યું નથી. ત્યારે શું કહી રહ્યા છે શેડુભાર ગામના પૂર્વ સરપંચ? સાંભળી લો. આજે આ ઝરખિયાવાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસથી હેરાન થાય છે. અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી. કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે. ને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે. કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી. વાવણી વાવી કે વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી. આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી. શું જરૂરી શું છે અહીંયા દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે. નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કામ અધૂરું મૂકીને વયા ગયેલા છે કે અધૂરું મૂકીને વયા ગયેલા છે. તમે રેલવે વાળાને જાણ કરી હતી? અવારનવાર જાણ કરી ટેલિફોનિક, કોઈ આવેલ નથી. અહીંયા કોઈ જવાબ દેતા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. અનેક વખત સ્થળ મુલાકાત કરવા માટે પણ આવ્યા છે, પરંતુ કાગળ પરની કાર્યવાહી સિવાય બીજું કશું જ થયું નથી. ખેડૂતોની અરજી જાણે બહેરાને કાને અથડાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ એવી બની ગઈ છે કે ખેડૂતો પોતાના ખેતર સુધી પહોંચવા માટે પણ જીવનું જોખમ ઉઠાવે છે. વરસાદી કાદવમાં વાહનો ફસાય છે, લોકો લપસી પડે છે અને ખેતીનું કામ દિવસો સુધી અટકી જાય છે. સરકાર માટે આ કદાચ એક માત્ર અધૂરું કામ હશે, પરંતુ ખેડૂતો માટે આ તેમના આખા વર્ષની રોજીરોટીનો પ્રશ્ન છે. ખેડૂતોમાં એવી પણ ચર્ચા છે કે જો આ રસ્તેથી કોઈ મોટો અધિકારી કે નેતા રોજ અવરજવર કરતો હોય તો કદાચ એક દિવસમાં આ કામ પૂર્ણ થઈ ગયું હોત, પરંતુ અહીં તો સામાન્ય ખેડૂતોનો પ્રશ્ન હોવાથી તંત્રની આંખ જ ખુલતી નથી. આ મામલે સરપંચના પતિ સુરેશભાઈ કુંભાણીએ શું કહ્યું એ સાંભળી લો. મારું ગામ શેડુભારની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે. 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના. એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે. પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકા બીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરીએ કે એમ નથી. એટલે જે તે રસ્તામાં કાંઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું, તો એમાં હલાય છે. અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે. જેને કારણે અમે અવારનવાર રેલવેવાળાને રજૂઆત કરવી છે, તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે. એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે. પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂત આવી જાય કે એમ છે, નકર આવી જાય કે એમ નથી, એવો પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન તો એમાં સોલ્વ થયો છે, પણ હવે કાપ આવે છે પાણી માટેની હારે. હવે એ રસ્તો તો જુનવાણી એક ગામથી જોડતો બીજા ગામના હારે જોડતો રસ્તો છે, એટલે મેક્સિમમ એ રસ્તો મોટો હોવો જોઈએ, નાનો રસ્તો નહીં હોય.
એટલે એની કોઈ પણ ઓફિસમાં વ્યવસ્થિત તપાસ કરી અને એનો રસ્તાનું માપતાલ રેલવે વાળાને આખું લિસ્ટ આપ્યું છે એ બાબતથી કલેક્ટરે કે તમે હરેક રસ્તા જે શેડુબારના હોય કે બીજા ગામના હોય તમામ રસ્તા કેટલા મીટરના કેટલા પહોળા છે એની માહિતી એ લોકોને આપેલી જ છે ઉપરથી. આપણે અગાઉ રજૂઆત કરેલી છે રસ્તા બાબતે? રસ્તા બાબતે રજૂઆતમાં તો અમે સીસી રોડ એમાં માગેલો છે. અમે શેરુબારથી ઝરખિયા માટેનો સીસી રોડની રજૂઆત અમે કૌશિકભાઈ વેકરિયાને કરી છે, ભરતભાઈ સુત્રિયાને કરી છે અને એ લોકોએ પણ એ લેટર સીધો ગાંધીનગર મુખ્યમંત્રીને આપી દીધેલો છે. એટલે એનું વિગતવાર પ્રોસેસ ચાલુ થઈ છે. હવે જ્યારે એની મંજૂર થઈને આવશે ત્યારે એનું કાંઈ હાલશે. સરકાર એક તરફ ખેતીને દેશની રીઢ કહે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને ખેતર સુધી પહોંચવાનો રસ્તો પણ આપી શકાતી નથી. વિકાસના નામે કામ શરૂ કરવું અને પછી વર્ષો સુધી એ કામને અધૂરું છોડી દેવું એ વિકાસ નહીં, પરંતુ જાહેર નાણાં અને ખેડૂતોના વિશ્વાસ બંને સાથે અન્યાય છે. હવે શેડુભારના ખેડૂતોની એક જ માંગ છે કે રેલવે વિભાગ તાત્કાલિક આ અધૂરું જે ગરનાળું છે તેનું કામ પૂરું કરે અને ખેતીએ જવાનો રસ્તો ફરીથી શરૂ થાય. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ખેડૂતોને ભાષણથી નહીં રસ્તાથી મદદ મળે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.